Assalamualaikum dear students and good morning to all of you. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં લેંગ્વેજ ફંક્શન્સ ઇન ઇંગ્લિશ ગ્રામર એ આપણે ભણીશું. સોરી ફોર ઇન્ટરપ્શન. બે બાજુથી ખૂબ જ અવાજ આવી ગયો હતો એટલે એ બારી બંધ કરી. હા, તો આજે લેંગ્વેજ ફંક્શન્સ ઇન ઇંગ્લિશ ગ્રામર એટલે કે ભાષાના આપણે અમુક ફંક્શન શીખીશું ઇંગ્લિશ વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણમાં. આ ફંક્શન્સ છે એ બહુ જરૂરી છે. ફંક્શન્સનો મતલબ એટલે આપણે સેન્ટેન્સીસ, એક વાક્ય રચનાઓ જેને કહીએ, અથવા તો ફંક્શનનો અર્થ થાય છે કાર્ય. તો ભાષાનું શું કાર્ય એ સમજવા આપણે આજે કોશિશ કરીશું. બે પ્રકારના ફંક્શન્સ હોય છે, એક સ્પેસિફાઈંગ ફંક્શન અને બીજું ડિસ્ક્રાઇબિંગ ફંક્શન. સ્પેસિફાઈડ એટલે કે ચોક્કસ રીતે બતાવો, અને ડિસ્ક્રાઇબ મતલબ કે વર્ણન કરે. કેટલાક ફંક્શન બંનેમાં સેમ છે, દાખલા તરીકે ટાઈમ છે, પ્લેસ છે, અહીંયા પણ ટાઈમ છે, પ્લેસ છે, લોકેશન છે. કયા ફંક્શન શેમાંથી જોઈએ? સ્પેસિફાઈંગ ફંક્શનના અંદર પોઈન્ટ ઓફ ટાઈમ સિન્સ નો ઉપયોગ, ડ્યુરેશન ઓફ ટાઈમ ફોર નો ઉપયોગ આવે, અથવા તો કોઈ ચોક્કસ ટાઈમ સમય ચોક્કસ તમને બતાવો. ખ્યાલ આવી ગયો? લોકેશન એક સ્થળ બતાવો, જે પણ ચોક્કસ જ હોય લોકેશન. જ્યારે બીજું એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ નાઇસટી, શુભેચ્છા અને વાતચીત, આભાર તે દર્શાવે, અને ઇન્ક્વાયર એઝ નેચર પણ જાતની પૂછપરછ. આ ફંક્શન, આટલા ફંક્શન જે સ્પેસિફાઈંગ ફંક્શન કહેવાય. બીજી તરફ ઓન માય રાઈટ ડિસ્ક્રાઇબિંગ ફંક્શન, જેમાં કોઈ પણ પ્રક્રિયા હોય, વસ્તુનું વર્ણન હોય, થીમ વસ્તુનું વર્ણન, એક્શન કે ક્રિયા હોય, પ્લેસ સ્થળ હોય, અને ટાઈમ એટલે સમય હોય. બંનેમાં ફરક શું છે એ ડિટેલમાં આપણે સમજીશું. સિન્સ અને ફોરનો ઉપયોગ તમને ખબર છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ના અંદરનો ઉપયોગ આવે છે. Sachin has been playing since morning. સચિન સવારથી રમી રહ્યો છે. સવારથી એટલે ચોક્કસ થઈ ગયું, એટલે સ્પેસિફાઈ થયું. टाइम स्पेसिफाई है. ड्यूरेशन ऑफ टाइम, I have lived in Ahmedabad for 25 years.
હું 25 વર્ષથી અમદાવાદમાં રહું છું, તો એ છે ડ્યુરેશન ઓફ ટાઈમ, જે પણ આ સ્પેસિફાય ફંક્શનમાં આવે. તમને કદાચ વાક્યરચનાની અંદર લખેલું આવે કે આ ફંક્શન સ્પેસિફાય છે કે ડિસ્ક્રાઇબ છે, તો ત્યાં તમારે સિન્સ અને જો ફોર આવે તો તમારે એને સ્પેસિફાઈંગ ફંક્શન સમજવાનું. અથવા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ સ્પેસિફાઈંગ ફંક્શન એવું આવે તો આ ફંક્શન બધા યાદ રાખવાના અને એ પ્રમાણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવાનું. ખ્યાલ આવી ગયો? હવે location. I have lived in Ahmedabad. અમદાવાદમાં રહું છું. Location. Extending presentation niceties. શુભેચ્છા અને વાતચીત અને આભાર. Thank you, Gabor. Have a nice day. Good morning. Happy birthday. Happy anniversary. આ બધું છે એ નાઇસટીઝ છે. શું છે? નાઇસટીઝ. Nice to meet you. Happy journey. Congratulations. આ જે છે એના નાઇસટીઝમાં આવે છે. Inquire as nature. સ્વાભાવિક પૂછો. What are you doing? Where are you going? What is this? બરાબર? તો એ સ્વાભાવિક પૂછપરછની અંદર અમારે આવશે. હવે ડિસ્ક્રાઇબિંગ ફંક્શન અંદર પ્રોસેસ, કોઈ બી પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયાને તમારે પ્રોસેસ કહેવાય. એક પછી એક વાક્ય આવે ત્યારે તમારે પ્રોસેસ આવે. હું તમને કહું ટેક અ પેપર એન્ડ ફોલ્ડ ઇટ. પેપર લો એને બંધ કરી પ્રક્રિયા છે. ટેક અ કપ ઓફ મિલ્ક, pour it into pan and boil it. આ રીતે આપણે એક પછી એક પ્રોસેસ એટલે કે ક્રિયાઓ આવે છે. Take a water, boil it and squeeze a lemon in it. તો આ પ્રક્રિયા થઈ. Action ક્રિયા. I go to school, I play cricket, I teach English. Action place. Third, અહીંયા ડિસ્ક્રાઇબિંગ માં તમારે ત્યાં થર્ડના અંદર વેર વપરાશે. અહીંયા ડાયરેક્ટ અહીંયા લોકેશનમાં ડાયરેક્ટ છે આઈ લીવ ઇન અમદાવાદ, પણ અહીંયા એક જુદું આવશે. This is the place એવું આવે. This is the place where I live. This is the place where I live. આ એ જગ્યા છે જ્યાં હું રહું છું. This is the place where Gandhiji was born. This is the place where. This is the place where. This is the place where. એવું એ ડિસ્ક્રાઇબિંગમાં તમારે આવશે કે વેરનો ઉપયોગ અહીંયા તમારે આવશે. એવી રીતે ટાઈમમાં પણ તમારે વેરનો ઉપયોગ આવશે. This is the time when I wake up. This is the time when I take dinner. તો આ રીતે તમારે આ ફંક્શન છે એ તમારે આવે છે. વધુ ડિટેલ આજે તો તમને ખાલી ફંક્શન અને કયા ફંક્શન આવે એની તમને મેં બતાવ્યું છે. ડિટેલના અંદર આગળના વિડીયોના અંદર તમારે આનું ડિટેલના અંદર આના આગળ આપણે વાક્યો લઈશું, સેન્ટેન્સીસ લઈશું અને એ સેન્ટેન્સીસના અંદર આપણે ફાઇન્ડ આઉટ કરીશું કે કયા વાક્યો કયા ફંક્શનમાં છે. ઇન્શાઅલ્લાહ. બરાબર? એ તમને હું નેક્સ્ટ વિડીયો છે એના અંદર
મને ચોક્કસ બોલાવે છે. સલામ.